હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે સવારના વાગી ગયા છે 8, કેમ કે આજે મોર્નિંગ થોડુંક વહેલા હતું. થોડુંક નહીં, બહુ વહેલા હતું મારા પ્રમાણે. કેમ કે 9:30 પોણા 10 ઠેઠ ઉઠું છું અહીંયા, એની બદલે આજે થોડુંક વહેલા છે. ઠંડો ઠંડો પવન છે, શરદી થઈ જાય તો મેં ચાલો માથે જઈએ. આવવા નહોતા દેતા, હું મમ્મી બંને આવ્યા છીએ. મમ્મી કે હું કચરા પોતા કરીશ ને તું આટા બાજે. હું શિરાઈ કરી લીધું છે, ચા બા પી લીધી છે, અને મમ્મી હવે સાફ સફાઈ કરશે. ખાવણી લેતા આવીએ છીએ, આપણે ખાલી કચરા વાળી દઈશું, પોતા એ કરશે. અને હાલ તો પાણીની ડોલ લેવા નીચે ગયા છે પાછા, એટલે આપણે કપડાને એવું લઈ લઈએ, ઉકેલ નાખીએ, એવું બધું કરી દઈએ. અને બહાર તો નીકળાય એવું નથી, ઠંડો ઠંડો બહુ પવન આવે છે. ચલો બે કેમેરા બતાવી દો. સવારમાં ગુલાબ છે, ખિલખિલાટ કરે છે. પેલા ફૂલ પણ લાલ ગુલાબ તો લઈ હોત લીધું છે, અમે તાર લીધું છે. અને સામે વ્હાઈટ ફૂલડા પણ, નીચે વેલ ઠેઠ પહોંચી ગઈ સ્વલ્પા. કારીગર પણ બધા આવી ગયા છે. આજે લગ્ન કરવા ગયા હતા એ પણ આવી ગયા છે. હજી એક બે હજી નથી આવ્યા, બાકી કારીગર આવી ગયા છે. અને બધા બેસી પણ ગયા છે. ને નીચે કામ પતાવીને ફ્રી થઈ ગયા હતા. નીચે કંટાળો આવે એટલે મમ્મી માથે આવતા હતા કચરા પોતા કરવા. મેં કીધું હું યાર આવું છું. કે તું શું કરીને આવીને કાંઈ નહીં, કચરા વાળી દઈશ, પોતું તમે ફેરવી દેજો. કે સારું હાલ. તો પોતાની ડોલ લેવા એ ગયા છે. મેં તો ગોદડા ને એવું બધું સરખું સમેટી લો અને કચરા વાળી દો, અને કપડાં બહાર પડ્યા છે એ લઈ લઉં. હજી બગા આવે, રાતે ઊંઘ ન આવે ને એટલે ક્યારમાં બગા આવે. અને આજે પછી રાત્રે ઊંઘ થોડીક ટાઈમ કરતાં વધારે સારી થઈ હતી, એટલે સવારમાં વહેલા જગાઈ ગયું હતું. ટાઈમે ઊંઘ થઈ જાય એટલે જગાઈ જાય, પછી કાંઈ ઊંઘ આવે નહીં, એટલે વાંધો ન આવે. એટલે આજે વહેલા જઈ ગયા ને વહેલા શિરાઈ લીધું. નહીં તો શિરાવાનું મોડું હોય, નાવા ધોવાનું મોડું હોય, એટલે ઠંડી જ લાગવાની કંઈ શક્યતા જ ન રહી. તો આજે ચલો બપોરનું ટાણું થઈ ગયું છે ને રસોઈ બની ગઈ છે. નહીં મમ્મી? હું મમ્મી બે રાહ જોઈએ છીએ. અને કારીગર હવે બધા જતા રહ્યા છે, કેમ કે આજે મોડે લગી બધા બેઠા હતા. 12:30 થઈ ગયા છે. પાણી પણ આવતા આવશે, વાટે છે. આવી ગયા તો હલો 1 2 સરસ. હવેથી તો આવી ગયા. ચલો ફ્રેન્ડ્સ, ફાઇનલી રાહુલ જીરાને ટાઈમ થઈ ગયો એટલે જમી કાઢવીની પપ્પા એમને છોડવા ગયા છે બંનેને. અને રિદ્ધિબેન આવે છે મારા જીથરીથી. તો મારી તમને ખબર છે તબિયત ખરાબ થઈ ગઈ હતી વચ્ચે, તાવ આવી ગયો તો બહુ, એટલે 2-3 દિવસ થઈ આવું કરતી હતી પણ આવી નહોતી. તો હવે આજ ફાઇનલી આવે છે. એ ઢીંગુ અને પ્રકાશ ત્રણેય આવે છે મારી ખબર પૂછવા માટે. અને એમ થાય ઘણા દિવસ હું એને સંભાળું છું કે ઢીંગલું લઈને આવો આટો મારવા, તો આવે છે. તો હાલ તો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે, 2 વાગ્યા આવ્યા છે, અને અત્યારે ત્યાંથી નીકળે છે. આજે ફાઇનલી એને ટાઈમ મળી ગયો છે આવવાનો. તો હવે આવે છે. અને મમ્મી ધોવે છે કપડાં, જે બાકી રહી ગયા હતા ને એ. તો મમ્મી કપડાં ધોવે છે અને હું ફ્રી થઈને બેસી ગઈ છું. હું નથી, કેમ કે હમણાં ખુશ એટલે આવી જશે, એટલે મેં કીધું હું નથી, થોડી વાર બેસું. દવા બવા લઈ લીધી છે. ને પપ્પા રાહુલ જીરાને છોડીને હમણાં આવતા દેશે. તો હાલ તો હવે પછી કારીગર જે આવ્યો નથી, કારીગર આવે પછી પાછા આપણે મળશું. ને રિદ્ધિબેન આવશે પછી પાછા મળશું આપણે. ઢીંગલે અહીંયા જો ને, ફ્રીજ આગળ ચાઈ લઈ લો. ફ્રીજ નથી દેવું, તમારે જોવા જ દેવું. દાદા બેહી કેમ ગયા? દાદા બેહી કેમ ગયા? કેતો દાંત આવે છે અને કાઢવાય છે, નથી કાઢવા.
અમારા ઢીંગલું બેન આવી ગયા છે ને માવો ખાવા મળ્યા છે. આમ જોવે સામ રીતિ બેન આમ બેઠા છે, પ્રકાશ બાર, મમ્મી અહીંયા, પપ્પા અહીંયા. તો હવે જવાની તૈયારી કરે છે. આવ્યા તો ખાલી ઘડીક જ છે મોઢું દેખાડવા. જો જો આમ એને ઓલું પહેરાવાનું હતું બેન હવે હું ડાયટ કરે પીપી તો કરી લીધું હે જો ઓલી શોર્ટી પહેરાવ હવે શોર્ટી છે ભાઈ બસ શોર્ટી હા તડકા નહીં દીગલા ટાટા ટાટા ટકડિયા છે એક વખત દાંત કટા મીંદડીએ ચલો ફ્રેન્ડ્સ તો હવે જાય છે. હા પ્રાચી બેન ને રીતિ બેન પપ્પા ગાડી લેવા ગયા છે. આયા જો ટાટા ઢીંગલો એ ઢીંગલો એને ધ્યાન બીજે બીજે જ છે. હા ફ્રેન્ડ્સ તો ફાઇનલી રિદ્ધિબેન ને ઢીંગલુબેન આવીને વહી ગયા હતા. આવીને પછી જતા રહ્યા ને પછી હું થોડી વાર સુઈ ગઈ હતી એટલા માટે વિડીયો આગળ કન્ટિન્યુ નહોતો થયો. હવે કરું છું તો થોડી વાર નહીં આમ તો કહું ઘણી વાર હોઈ ગઈ કેમ કે 4:30 પાસે ગયા ને પછી મારી આંખ ભીજાઈ ગઈ હતી તો કલાક જેટલું હોઈ ગઈશ, કલાક અડધી કલાક જેટલું. તો હાલ તો પપ્પા ચિરાગભાઈને રાહુલભાઈને લેવા ગયા છે. ચિરાગભાઈને પહેલાં તો અને થોડુંક બકાલું અને કેમ કે અત્યારે બનાવવાના છે ઢોકળા. મમ્મી કે ઢોકળા બનાવે છે. મેં કાલે કીધું તો આથવાનું ને આજે બનાવે છે ઢોકળા. તો ચલો તમને બતાવો ને પપ્પા ગયા છે ચિરાગભાઈ સોરી લેવા ગયા છે રાહુલભાઈને તે આવી પછી લેવા જશે. ચલો તમને બતાવું. જો બપોરે શરબત બનાવ્યું હતું પ્રકાશને આવ્યા હતા ને મારા મમ્મી જગમાં ભરવા મળ્યા છે. નાનો એવો જગ લાવ્યા છે. મમ્મી એમને દેખાડો જ ખરા શરબત છે લીંબુ શરબત. જગનું આજ ઉદઘાટન થઈ ગયું. કારીગર હવે જવાની તૈયારી કરવા મળ્યા છે ને બધા હીરા લખાવા મળ્યા છે. ચિરાગભાઈ અમારા આવી ગયા છે ને હીરા જોવા મળ્યા છે. પપ્પા ગયા છે રાહુલભાઈને લેવા. અંદર મૂકી દીધો છે. તો મારી મમ્મી જો બનાવે છે ઢોકળા. નહીં મમ્મી ચોખાના લોટના ને મમ્મી ચોખાના ને એના જ ચોખાના લોટના ઢોકળા બનાવે છે. ને ઓલા માચુસ મમ્મી દેખાડો એકલા ચોખા મરચા હો મેગી મસાલો પછી કોથમરી બીજું કઈ બાકી બનાવું. ચાલો તો આપણે તમને તો બતાવવાનો ટાઈમ નહીં રહે મારે. આપણે ત્યાં વિડીયો પૂરો કરવાનો ટાઈમ થઈ જાય ને મમ્મી હજી બધું ભેગું કરે છે એની સામગ્રી બધી. સારું ચાલો ફ્રેન્ડ તો આપણે મમ્મી ઢોકળા બનાવે ત્યાં આપણે વિડીયો પણ એડિટ કરી નાખીએ. તો સારું ચાલો આજનો વિડીયો એ પૂરો કરશું. વિડીયો તમને સારો લાગે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નહીં મમ્મી એ મારી સામું જો. થેન્ક યુ ફોર વોચિંગ. કાલ પાછા મળશું નવા વ્લોગ સાથે. ટાટા કરી દો ટાટા.